બોટાદમાં દોડતી સિટી બસના ડ્રાઈવરો હેવી લાયસન્સ ધરાવતા ન હોવાનો ઇન્ચાર્જ ફાયર ઓફિસરે કર્યો આક્ષેપ। બોટાદ શહેરમાં 10 સિટી બસો ચાલી રહી છે, તેના ડ્રાઈવરો પાસે હેવી લાયસન્સ નહીં હોવાનો આક્ષેપ। રાજકોટ જેવો જ અકસ્માત બોટાદમાં સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરી। બોટાદમાં 10 સિટી બસો ચાલે છે, તમામ બસોના ડ્રાઈવરને ચેક કરીને બસોને ડિટેઇન કરી કાર્યવાહી કરવાની કરી માંગ ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાધલ। ત્યારે બીજી તરફ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીએ આક્ષેપો ફગાવ્યા હતા। બોટાદમાં ચાલતી તમામ સિટી બસનો ડ્રાઈવરો હેવી લાયસન્સ ધરાવે છે, તમામ બસોના ડ્રાઈવરોને ચેક પણ કર્યા હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું। રાજુભાઈ ધાધલ, ઇન્ચાર્જ ફાયર ઓફિસર, બોટાદ નગરપાલિકા। બસ જે આપણે બોટાદમાં ચાલે છે તેમાં રાજકોટ જેવી જ ઘટના બનવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે મારી આગળ જ્યારે ચાર્જ હતો ત્યારે મારી આગળ જે એજન્સીએ ડોક્યુમેન્ટ રજૂ કર્યા તે ડોક્યુમેન્ટ મુજબ એક પણ ડ્રાઈવર એમાં વેલિડ લાયસન્સ ધરાવતો નથી પેસેન્જર બેઝ ધરાવતો નથી, હેવી લાયસન્સ ધરાવતા એવા ડ્રાઈવરો નીત ગમે ત્યારે નવરો હોય માણસ અને ટેમ્પો આવડતો હોય એ સિટી બસ ચલાવે છે। નગરપાલિકા જે વેલિડ લાયસન્સ નથી અને ચીફ ઓફિસર વેલિડ ગણે છે। મારી આગળ આધાર પુરાવા છે, મારી આગળ જે એજન્સીએ લાયસન્સ રજૂ કર્યા છે એ અનવેલિડ છે અને ચીફ ઓફિસર એને વેલિડ ગણે છે, એટલે ચીફ ઓફિસર જેટલી તો મારી પાસે લાયકાત નથી। કેટલી બસો ચાલતી છે અત્યારે આપણે 10 બસો ચાલે છે, એમાં 5 રૂટની સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા એનઓસી આપવામાં આવી છે અને શહેરના વિસ્તારમાં એ બસો ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર દોડે છે। એનું સરકારશ્રીમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાવવાનું હોય તે પણ નથી થયું। ડ્રાઈવર પાસે લાયસન્સ નથી, ખરેખર શું કરવું જોઈએ? હવે જો ખરેખર આવી બસોને જપ્ત કરી અને એને ડિટેન કરવી જોઈએ। આરટીઓ વિભાગે પણ આમાં ધ્યાન આપવું પડે, કારણ કે એક પણ બસની અંદર જ્યાં સુધી મારી આગળ ચાર્જ હતો અને મને જે બિલ ચેક કરવા માટે લેખિત આદેશ થયો હતો એમાં જે ડ્રાઈવરોના લાયસન્સ રજૂ થયા એમાં એકેય લાયસન્સ વેલિડ નથી અને એના આધાર પુરાવા હજી પણ મારી પાસે છે। સર, બોટાદની અંદર જે સિટી બસો ચાલી રહી છે એમાં કંઈક ને કંઈક જે તમામ ડ્રાઈવર છે તેમની પાસે લાયસન્સ છે કે નહીં? બધા લાયસન્સ હેવી લાયસન્સ વાળા ડ્રાઈવરો છે સિટી બસમાં। એવી પણ કંઈક આક્ષેપો છે કે ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી। રાજકોટની જે ઘટના બની છે ના, અહીંયા એવું કોઈ ડ્રાઈવર લાયસન્સ વિના ચલાવતા હોય? સાહેબ, કેટલી સિટી બસો ચાલતી હશે? 10। તમામ ડ્રાઈવરો પાસે આપને દ્વારા ચેક કરેલા છે। સર, ડ્રાઈવરને જે કાયદેસર જે ડેટની અંદર એને આઈ કાર્ડ રાખવાનું હોય છે, તો બોટાદમાં મોટાભાગના ડ્રાઈવર છે એની પાસે નથી, આઈ કાર્ડ રાખતા નથી, ગાડી ચલાવતા હોય છે ત્યાં। અચ્છા, લાયસન્સ હોવા ન હોવાને આઈ કાર્ડ ન હોવાને બહુ રિલેશન નથી, લાયસન્સ છે એ હકીકત છે। લાયસન્સ કદાચ એ કાઢી પેલા આઈ કાર્ડ કાઢી નાખતા હોય કે એવું બની શકે। થેન્ક યુ।